સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત અને બગીચાનું નામ મકરંદ દેસાઈ રાખવા માંગ કરવામાં આવી। સમગ્ર દેશમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે 15મી ઓગસ્ટને ભારતનો સ્વતંત્રતા દિવસ છે। 15મી ઓગસ્ટને 1947ના દિવસે ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી, એટલે ભારત બ્રિટિશ સામ્રાજ્યમાંથી મુક્ત થયું અને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું અને દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પરથી પ્રથમ ધ્વજવંદન કર્યું હતું। 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં ધ્વજવંદન પરેડ, સાંસ્કૃતિક દેશભક્તિના ગીતો પર વિવિધ કાર્યક્રમો યોજી એકબીજાનું મોઢું મીઠું કરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે આ દિવસ દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો પ્રતીક માનવામાં આવે છે। તેવામાં આજરોજ શહેરના મકરંદ દેસાઈ રોડ પર આવેલ તહુરા સ્થિત બગીચામાં સિનિયર સિટીઝનો દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ બુકે આપીને આવેલ મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સારા ફાઉન્ડેશનના અનિલસિંહ ચૌહાણ, ભાજપાના પ્રદેશ કારોબારી સભ્ય જાવેદ મિર્ઝા, ભાજપા લઘુમતી સેલના ઉપપ્રમુખ સાજિદ સૈયદ, સામાજિક કાર્યકર આરિફ શેખ, મંજૂર અલી શેખ, બાદશાહ સૈયદ, અરશદ અહેમદ પટેલ અને રફીક શેખ, સિનિયર સિટીઝન ગ્રુપના યુનુસ નાગોરી, અનવર શેખ, ડૉક્ટર સિપાહી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ધ્વજવંદન બાદ ધારાસભ્યને આજે તહુરા પાર્ક સ્થિત આવેલ જે બગીચો છે તે બગીચાનું નામ મકરંદ દેસાઈ એટલે કે તેઓના પિતાના નામથી નામકરણ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। આજના 79મા સ્વતંત્રતા દિવસના નિમિત્તે આજે તાંદલજામાં તહુરા ગાર્ડન ખાતે ખૂબ ભવ્ય ઉજવણી થઈ છે અને બધા જ મુસ્લિમ બિરાદરોને હું મારા તરફ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ પ્રકારના કાર્યક્રમ ત્વરિત એટલે આવતા સમયમાં પણ કરતા રહે અને આ જ રીતે પ્રકારે બધા ભેગા થાય અને એની ઉજવણી કરતા રહે। અદ્ભુત હતો, બધા મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને જેટલા પણ અહીંયા આપણા આગેવાનો છે બધાના આગેવાનીમાં આજનો આ કાર્યક્રમ સંપૂર્ણ થયો છે। તાંદલજા ખાતે તાઇબનગર ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સ તથા સિનિયર સિટીઝન દ્વારા આજે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। સૌ પ્રથમવાર કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને લોકોએ ઉત્સાહિત ભાગ લઈને, સ્વૈચ્છિક રીતે ભાગ લઈને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો। માનનીય શ્રી ધારાસભ્ય અકોટા અમારે લોક લાગણીને માન આપીને પધાર્યા, તે બદલ હું તમામ આગેવાનો તરફથી, મોર્નિંગ વોકર્સ તરફથી, સિનિયર સિટીઝન તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દર વર્ષે આવી જ રીતે આ પ્રોગ્રામ થાય તેવી આ બધાને હું શુભકામનાઓ પાઠવું છું। સાહેબ, આજે સ્વતંત્રતા દિવસ છે અને ધારાસભ્યના આપના દ્વારા ગાર્ડનને લઈને રજૂઆત, નામકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી, શું રજૂઆત? એમાં શું છે કે આ રોડનું નામ તો મકરંદ દેસાઈ રોડ છે અને આ બગીચો બન્યો તો એ રોડ ઉપર છે, તો મેં મ્યુનિસિપાલિટી કમિશનરને પણ લેટર લખ્યો છે, એની કોપી એમને ધારાસભ્યને પણ મોકલી કે આ બગીચાનું નામ મકરંદ દેસાઈ રાખો, મકરંદ દેસાઈ ગાર્ડન। અને ત્યારે ધારાસભ્ય એવું વચન પણ આપ્યું હતું કે જો આ બગીચાનું નામ મકરંદ દેસાઈ ગાર્ડન થાય તો તમે કહેશો એવા ઇક્વિપમેન્ટ મારા ખર્ચે, પોતાના ખર્ચે, ગવર્મેન્ટ પૈસા આપે એમાંથી નહીં, મારા પોતાના ખર્ચે તમે કહેશો એ ઇક્વિપમેન્ટ રાખી। પણ આપણી પબ્લિક સાંભળવા તૈયાર જ નથી હોતી। મેં જ્યારે કીધું કે ભાઈ મારું કામ આપે નથી કર્યું તો એવું સમજ્યા કે મારું અંગત કામ, હું અંગત કામ માટે ક્યારેય કોઈને કહેતો નથી। મારું કામ કોમ્યુનિટી, આ ગાર્ડન બન્યો એનાથી તમને નવાઈ લાગશે, મુસ્લિમ કોમ્યુનિટીની બેન દીકરીઓ સલામત થઈ અને સવારમાં આરામથી ફરે છે, સાંજના બાળકો પણ રમે છે અને આવી સગવડતા અહીં ખરેખર તો ચીફ મિનિસ્ટર આવાસ યોજના થવાની હતી, એને બદલે આ બગીચો થયો। સાહેબે એવું કીધું હતું કે જો બગીચા, એમ કે હું